સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમમાં વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ કથાનું શ્રવણ કરાવતા સાથે સાથે મહોત્સવના માર્ગદ્રષ્ટા અને ઘરસભાના મુખ્ય પ્રવક્તા શ્રદ્ધેય પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો, અનેકવિધ સેવાના યજમાનશ્રીઓ અને વાલા હરિભક્તો, ઘણી બધી વાતો અહીંથી સંતોના હૃદયની કહેવાઈ છે, પણ બે ત્રણ વાત ખાસ એટલા માટે કરીશ કે આજે જે કંઈ આપણે માહોલ જોઈ રહ્યા છીએ એમાં ગોપાળાનંદ સ્વામીનો જે બીજમંત્ર છે ને એ આ મહોત્સવના માહોલનો મુખ્ય પાયો છે, એટલું યાદ રાખજો. આ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદ જેટલું કામ કરે છે એટલો જ બીજમંત્ર કામ કરે છે. સાથે સાથે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી અવિરત જે ઘર સભા કરે છે. હમણાં જ પૂજ્ય નીલકંઠચંદ સ્વામીએ પણ વાત કરી, પીપી સ્વામીએ પણ વાત કરી. આ કામ બહુ અઘરામાં અઘરું જ છે. જ્યારથી ઘર સભા ચાલુ થઈ ત્યારથી મેં નથી સાંભળ્યું કે સ્વામીની તબિયત આજે ના તંદુરસ્ત હોવાના કારણે ઘર સભા બંધ રહી હોય, આવો એક દિવસ પણ બન્યો નથી. કારણ કે ભગવાનને વહાલામાં વાલી ભગવાનની કથા વાર્તા, જે સંત કથા વાર્તા કરે ને જે હરિભગત કથા વાર્તા સાંભળે એના પર ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થતા હતા. સ્વામી બહુ જબરજસ્ત કામ કર્યું છે. જેમ ભારત વર્ષની ભૌમિકાનું રક્ષણ કરવા માટે સરહદ ઉપર જેમ બલિદાન દેવા માટે, ન્યોછાવર થવા માટે જેમ સૈનિકો ખડે પગે હોય છે, એમ સ્વામિનારાયણ સમુદાયના મૂળભૂત સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે સ્વામી આ સત્સંગને 100 એવા સહજાનંદી સિંહ જેવા સૈનિકો આપ્યા છે. આ સંતો કેટલા સમર્પિત છે. કદાચ હું કહું કે સંતો ધારે ને તો જેવું નિત્યસ્વરૂપ સ્વામી કામ કરે છે એવું પણ કદાચ કામ કરી શકે એટલી સામર્થ્ય હોવા છતાં પણ સ્વામીની અનુવૃત્તિમાં રહેવાનું, આજ્ઞામાં રહેવાનું, આ બહુ અઘરામાં અઘરું કામ આ સંતો કરે છે. એ સ્વામીની કેળવણી છે. હમણાં નીલકંઠચંદ સ્વામીએ વાત કરી, એ બહુ મુદ્દાની વાત કરી. કારણ કે હું પણ થોડોક સંતોના ઘડતરમાં યોગદાન આપી રહ્યો છું ત્યારે મને ખ્યાલ છે કે એક સાધુને તૈયાર કરવો ને એટલે કેટલું કાઠું કામ હોય છે. અને એમાં આ ટેકનોલોજીના જમાનામાં, મોબાઈલના જમાનામાં એક સાધુને ભણાવી ગણાવીને સત્સંગની સેવામાં સમર્પિત કરવો એ અઘરામાં અઘરું કામ છે. અને મેં અહીંયાના ઉત્સવના પહેલા દિવસે, ઉત્સવના પ્રારંભના આગલા દિવસે ઘર સભામાં કહ્યું હતું કે આ સત્સંગની અંદર ઘણાય સંતો સૌની રીતે કામ કરે છે, પણ ચેલેન્જિંગનું કામ જો કોઈ કરતું હોય ને તો નિત્યસ્વરૂપ સ્વામી કરે છે. અને ચેલેન્જિંગના કામની અંદર પણ એની નિષ્ઠા, આત્મબળ અને ભગવાન સ્વામિનારાયણ ઉપરનો ભરોસો, એટલે ચેલેન્જિંગ કામની અંદર પણ સ્વામી સફળ થતા હોય છે. મંદિરનું જે કામ થયું છે એ અદ્ભુત થયું છે, અદ્ભુત થયું છે, અદ્ભુત થયું છે. એટલું ચોક્કસ કહીશ કે હવે પછી સંપ્રદાયના અથવા પરોક્ષમાં ક્યાંય પણ મંદિરો સોમપુરા લોકોને કરવાના થશે અને ત્યારે એનો નમૂનો જોવો હોય તો ખુદ સોમપુરાએ પણ એ મહુવાના મંદિર જોવા માટે આવવું પડશે. એવું અદ્ભુત કલાત્મક મંદિર પૂજ્ય સ્વામીના માધ્યમથી. અને એમાંય વધારે આનંદ તો એ વાતનો છે કે સ્વામીએ આટલું સર્જન કર્યું. દેશ વિદેશમાંથી હરિભક્તો પર વિશ્વાસના માધ્યમથી કરોડો રૂપિયા લાવી અને આ મંદિરની અંદર સ્વામીએ ખર્ચ કર્યો, પણ એ તુલસીના પાંદડે ગોપીનાથજી મહારાજને સમર્પિત કર્યું ને આનાથી મોટો ત્યાગ કયો હોઈ શકે ભક્તો? તેને ત્યક્તેન ભુંજી થા, એ ઉપનિષદના મંત્રો તો આપણે વાંચીએ છીએ, પણ એ ઉપનિષદના મંત્રને આત્મસાત જો કોઈએ કર્યા હોય તો પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીએ કર્યા છે. માટે સ્વામીને લાખો લાખ વંદન સાથે ધન્યવાદ છે. હું આજે એક ગરડાના સાધુ તરીકે ચોક્કસ કહીશ કે સ્વામીમાં મહારાજે એવી શક્તિ પૂરી છે. સ્વામી સંકલ્પ કરે ને એ કામ થાય. સ્વામી એક સંકલ્પ કર્યો કે ગરડા ગોપીનાથજી મહારાજના તાબાનું મંદિર હોય ત્યારે ગરડાના જે વરિષ્ઠ સદગુરુ સંતો હોય એની વિશેષ હાજરી રહે, આવો એક સંકલ્પ કર્યો. અને હરિજીવન સ્વામી, ચેરમેન સ્વામીને વાત કરી તો સ્વામીને આગ્રહથી હું ન ભૂલતો હોઉં તો મોટાભાગના ગરડાના જે વરિષ્ઠ સદગુરુ સંતો એ 7 દિવસથી આ સભામાં દર્શન આપી રહ્યા છે વલા ભક્તો.
અમારા વિદ્યાગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી આજે 90 વર્ષની ઉંમર હોય આટલી જ્યેષ્ઠ વયે પણ સ્વામી 2-3 દિવસ સુધી અહીં રોકાયા. પૂજ્ય ભક્તિતનય સ્વામી તો કાયમ માટે અહીં હાજર હોય છે. અને ગરડામાં આવ્યા, સાધુ થયા, 40 વર્ષ થયા. ભાનુ સ્વામીને હાથમાં રાસ લેવા માટે દાંડિયા લઈને મેં મારા જીવનમાં જોયા ને તો પહેલી વખત જોયા છે. અને એ પૂજ્ય નિત્યસુ સ્વામી એમને રાસ લેતા આજે આપણને દર્શન કરાવડાયા છે વાલા ભક્તો. બીજો એક વાત એ કરીશ કે સ્વામી જ્યારે ઘર સભા કરતા હોય છે ને ત્યારે બૌદ્ધાએ જે સ્થાનમાં ઘર સભા કરતા હોય એ સ્થાનનો મહિમા, એનો ઇતિહાસ જે હું અને તમે ન જાણતા હોય ને એવો ઐતિહાસિક વાતો પણ આજે ઘર સભાના માધ્યમથી સ્વામી કરતા હોય છે. ત્રીજી વાત એ કરીશ કે કોઈ પણ સ્થાનમાં સ્વામી જ્યારે ઘર સભા કરતા હોય ત્યારે એ સ્થાનના ઉત્કર્ષ માટે, એ સ્થાનના વિકાસ માટે કોઈને કોઈ હરિભક્તોને પ્રેરણા કરતા હોય. આજે એવા કેટલાય સ્થાન હશે કે પૂજ્ય નિત્ય સ્વામીની ઘર સભાના માધ્યમથી એ સ્થાનની અંદર જીર્ણોદ્ધાર થયો હોય, એ સ્થાનની અંદર કોઈ નવા બાંધકામ થયા હોય. આ બહુ અઘરામાં અઘરું કામ હોય છે સાહેબ. પોતાનો હરિભગત હોય એને 2-5 રૂપિયા ક્યાંક બીજા આપતો હોય, ખબર પડે તો રોકવાનો ટ્રાય કરે, એની જગ્યાએ પોતાના હરિભગતને બીજાના સ્થાનમાં સેવા કરાવે ને એવા તો નિત્યસુખ સ્વામી જેવા કોઈ વિરલ સંત હોય. માટે સ્વામીના ચરણમાં લાખો લાખ વંદન સાથે ધન્યવાદ. મારા ગુરુ કાર્યાણી મંદિરના કોઠારી સદગુરુ સ્વામી માધવપ્રસાદદાસજી અને આ મહુવાની અંદર જૂના મંદિરમાં વર્ષો સુધી સેવા કરેલી એવા અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી દેવપ્રસાદદાસજી, એમના ગુરુબંધુ પાર્ષદવર્ય પોપટ ભગતજી, અમારા સમગ્ર મંડળ વતી પણ પૂજ્ય સ્વામીના ચરણમાં વંદન સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.